હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સાઉથ ઇન્ડિયન રેસિપી ઇડલી અને સાંભાર બનાવીશું. એકદમ સોફ્ટ રૂ જેવી ઇડલી બનાવવા માટેની ટિપ્સ શેર કરીશું તમારી સાથે. તો ચાલો શરૂ કરીએ રેસિપી. મેં આજે રેડીમેડ બેટરનો યુઝ કરીને ઇડલી બનાવી છે. તેની અંદર 1 ચમચી જેટલું મીઠું નાખ્યું છે. ત્યારબાદ ખાવાનો સોડા નાખવાનો છે અને મિક્સ કરી લેવાનું છે. મારે ઇડલીને સોફ્ટ બનાવી હોય તો થોડું બેટર લેવાનું છે અને એની અંદર ખાવાનો સોડા નાખવાનો છે. એકસાથે બધા જ બેટરમાં ખાવાનો સોડા નાખવાનો નથી. ઇડલી મેકરને ઓઇલથી ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ થોડી ક્વોન્ટિટીમાં બેટર નાખવાનું છે. પાણી ગરમ થઈ ગયું છે. બનાવેલ ઇડલીનું બેટર સ્ટીમરની અંદર મૂકી દઈશું અને 5 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. હવે ચેક કરી લઈશું. 5 મિનિટની અંદર જ ઇડલી કૂક થઈ જશે. ત્યારબાદ એને પ્લેટમાં કાઢી લેવાની છે. હવે સાંભાર બનાવવા માટે ઓઇલ ગરમ કરી લેવાનું છે. ત્યારબાદ 1 નંગ ડુંગળી કાપીને નાખવાની છે. તેને કૂક કરવાની છે. ત્યારબાદ અડધું ટામેટું કટ કરી લઈશું અને તેને પણ એની અંદર એડ કરીને કૂક કરી લેવાનું છે. 1 નંગ લીલા મરચાંને કટ કરીને એડ કરવાનું છે. 1 નંગ સરગવાની સ્ટીકને કટ કરીને બાફી લેવાની છે અને તેને પણ એડ કરી દઈશું. 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું નાખવાનું છે. ત્યારબાદ મિક્સ કરી લઈશું. 1 કપ બાફેલી તુવેર દાળને એડ કરી દેવાની છે. ત્યારબાદ એને મિક્સ કરી લેવાનું છે. મેં ખાસ પ્રકારના મસાલાનો યુઝ કરીને પેસ્ટ બનાવેલ છે. જો તમારે તેની રેસીપી જોઈએ તો કમેન્ટ કરો, હું જરૂરથી વિડીયો મૂકીશ. આંબલીની પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. સાંભારમાં 2 ચમચી જેટલો સાંભાર મસાલો નાખવાનો છે. સાંભારને 5 મિનિટ જેટલું ઉકળવા દઈશું. ત્યારબાદ સાંભાર રેડી થઈ ગયો છે. સાંભારને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તો રેડી છે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઇડલી સાંભાર. આ પ્રકારની નવી રેસિપીઝ જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.